ક્યારેક એવું બને છે ને કે જીવન એક એવા વળાંક પર આવી જાય છે જ્યાં બધું જ જાણે થંભી ગયું હોય એવું લાગે, જ્યાં આપણું મન જ આપણને કહી દે, બસ હવે મારાથી નહીં થાય. તો આજે આપણે એ જ ક્ષણ વિશે વાત કરીશું અને સમજીશું કે કેવી રીતે એ જ ક્ષણ આપણી અંદર છુપાયેલી શક્તિને જગાડવાની શરૂઆત બની શકે છે. આ ખાલી શબ્દો નથી હો, આ એક એવી લાગણી છે, એક એવો પુકાર છે જે સીધો હૃદયના ઊંડાણમાંથી આવે છે. જ્યારે આપણે ખૂબ પ્રયત્નો કર્યા હોય અને સામે પરિણામનું એક નાનું કિરણ પણ ન દેખાતું હોય ત્યારે આ અવાજ ગૂંજે છે. એવું લાગે કે જાણે આપણી બધી જ શક્તિ નીચોવાઈ ગઈ છે. અને બસ આ જ એ પોઈન્ટ છે. દિવસ રાતની મહેનત, કેટલાય બલિદાનો, છતાં જ્યારે સામે ફક્ત નિરાશા જ દેખાય ત્યારે અંદરથી એક ખાલીપો ઘેરી વળે છે. જાણે આપણે એક એવા રણમાં દોડી રહ્યા હોઈએ જ્યાં કોઈ મંજિલ જ નથી. આ જ એ ખતરનાક ક્ષણ છે જ્યારે મન હારને ગળે લગાડવા તૈયાર થઈ જાય છે. પણ જરા થોભો, શું આ ખરેખર આપણી હાર છે કે પછી આપણે આખી વાતને ખોટી રીતે જોઈ રહ્યા છીએ? અહીં એક ખૂબ જ શક્તિશાળી વિચાર સામે આવે છે જે આખી પરિસ્થિતિને પલટી શકે છે. દોષનો ટોપલો પોતાની જાત પર ઢોળવાને બદલે ચાલો આપણે સમયના ચક્રને સમજીએ. જો અહીંયા છે ને બે રસ્તા છે. એક રસ્તો જે આપણને સીધો જ નિરાશાના ખાડામાં ધકેલી દે છે, જ્યાં આપણે માની લઈએ છીએ કે મારામાં જ કોઈ ખામી છે. પણ બીજો રસ્તો એ આપણને આશા આપે છે, એ સ્વીકારવાની હિંમત કે આ સમય મારો નથી, પણ આ સમય કાયમ માટે પણ નથી. આ તો બસ એક ખરાબ તબક્કો છે, એક વાવાઝોડું છે જે ચોક્કસ પસાર થઈ જશે. અને આ જ તો અસલી સત્ય છે. આ મુશ્કેલ સમયગાળો કોઈ સજા નથી. એ તો એક લુહારની ભઠ્ઠી જેવો છે જે લોખંડને તપાવીને એક મજબૂત તલવાર બનાવે છે. આ પરિસ્થિતિઓ આપણને નબળા પાડવા માટે નહીં, પણ આપણી અંદર જે શ્રેષ્ઠ છે એને બહાર લાવવા માટે આવી છે. તો સવાલ એ છે કે આ ઘડતર થાય છે કેવી રીતે? મોટા ભાગે એ કોઈ મોટા ધમાકા સાથે નથી થતું. સાચી શક્તિની પરખ તો શાંતિમાં થાય છે. જ્યારે દુનિયાનો ઘોંઘાટ આપણને તોડવાનો પ્રયત્ન કરે ને ત્યારે મૌન રહીને અડગ ઊભા રહેવામાં જ ખરી તાકાત છે. મૌન એટલે ખાલીપણું નહીં, મૌન તો શક્તિથી છલોછલ છે. જ્યારે કોઈ પ્રતિક્રિયા આપવાનો કોઈ અર્થ જ ન હોય ત્યારે ચૂપ રહેવું એ નબળાઈ નથી, પણ પરિપક્વતાની નિશાની છે. આ જ મૌન આપણી સહનશક્તિને એવી રીતે મજબૂત બનાવે છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આ વાક્ય ધીરજનું મહત્વ બહુ સરસ રીતે સમજાવે છે. જે વ્યક્તિ શોર કર્યા વગર, ફરિયાદ કર્યા વગર બસ પોતાનું કામ કરતો રહે છે અને ખરાબ પરિસ્થિતિઓને શાંતિથી સહન કરે છે, સમય આવતા તે સફળતાના એવા શિખર પર પહોંચે છે જ્યાં બીજા પહોંચવાનું વિચારી પણ નથી શકતા. અને ઘણીવાર છે ને આ સહનશીલતાની યાત્રા એકલા જ કાપવી પડે છે. જ્યારે કોઈ સાથ ના આપે, જ્યારે આખો રસ્તો સુમસામ લાગે, ત્યારે જ પોતાના સપના તરફ એકલા ડગ માંડવા, એ જ વિજયની પહેલી નિશાની છે. આપણા બધાના મનમાં એક ડર હોય છે, ખરું ને? શું ભીડથી અલગ થવાનો મતલબ એ છે કે આપણે ખોટા છીએ? શું એકલા પડી જવું એ સમાજ દ્વારા થયેલો તિરસ્કાર છે? આ સવાલ આપણને અંદરથી હચમચાવી નાખે છે. અને એનો જવાબ અહીં છે. જરા ઇતિહાસના પાના ખોલીને તો જુઓ. દરેક ક્રાંતિકારી વિચાર, દરેક મહાન શોધ અને દરેક સફળ ગાથાની શરૂઆત એકલા ચાલવાથી જ થઈ હતી. એકલા ચાલવું એ તો એવા મહાન લોકોની હરોળમાં જોડાવા જેવું છે જેમણે આખી દુનિયા બદલી નાખી. તો આ બધી બહારની લડાઈઓ, પછી એ સમય સાથે હોય, લોકો સાથે હોય કે એકલતા સાથે, આ બધું આખરે આપણને ક્યાં લઈ જાય છે ખબર છે? આપણી અંદર. સૌથી મોટી લડાઈ બહાર નથી પણ આપણી પોતાની અંદર લડવાની છે. અને આ અંદરની લડાઈ જીતવા માટેનો આ રહ્યો નકશો. ચાલો જોઈએ. સૌથી પહેલાં તો પોતાની સાચી ઓળખ કરવી. પછી આપણી શક્તિઓનો ગર્વથી સ્વીકાર કરવો. એટલું જ નહીં, આપણી ખામીઓને પણ નફરત કરવાને બદલે પ્રેમ કરવો. અને આ આખી યાત્રામાં ધીરજને પોતાનો સૌથી મોટો સાથી બનાવવો. આ એક એવી વાત છે જે આપણે બધાએ આપણા મનમાં કોતરી લેવા જેવી છે. આપણામાં કોઈ જ કમી નથી. આપણે જેવા છે તેવા જ સંપૂર્ણ છીએ. જરૂર છે તો બસ થોડો સમય પોતાની જાત સાથે વિતાવવાની, પોતાની જાતને સમજવાની. આ વાતને છે ને ફરી એકવાર સમજી લઈએ. ધીરજ રાખવી એટલે હથિયાર નીચે મૂકી દેવા એવું બિલકુલ નથી. ધીરજ તો યુદ્ધ પહેલાંની તૈયારી છે. એ યોગ્ય સમયની, યોગ્ય તકની રાહ જોવાની કળા છે. એ તો જાણે તીરને કમાન પર ખેંચીને રાખવા જેવું છે જેથી નિશાન અચૂક લાગે.
અને આ બધી સમજણ આપણને આજના આખા વિશ્લેષણના સૌથી મહત્વના અને અંતિમ વિચાર પર લઈ આવે છે. આપણે હંમેશા જીત અને હારની વાત કરીએ છીએ, પણ શું આપણે તેનો સાચો અર્થ જાણીએ છીએ? આ વ્યાખ્યાનને બરાબર મગજમાં બેસાડી દેજો. હાર કોઈ ઘટના નથી જે આપણી સાથે બને છે. ના, હાર એક નિર્ણય છે જે આપણે પોતે લઈએ છીએ. દુનિયાની કોઈ તાકાત આપણને હરાવી શકતી નથી જ્યાં સુધી આપણે પોતે મનથી હાર સ્વીકારી ન લઈએ. યાદ રાખજો, હાર એ પરિણામ નથી, એ એક પસંદગી છે. તો પછી જીત શું છે? જીત એટલે પડી ગયા પછી ફરીથી ઊભા થવું. જીત એટલે પરિણામની ચિંતા કર્યા વગર પ્રયત્ન ચાલુ રાખવો. અને જીત એટલે ચારે બાજુ અંધારું હોય છતાં પણ આશાનો એક દીવો પ્રગટાવી રાખવો. તો ચાલો આ એક વિચાર સાથે આજની વાત પૂરી કરીએ. જો હાર માનવી એ આપણી પસંદગી છે, તો પછી જીતતા રહેવું એ પણ આપણી જ પસંદગી નથી. સાચો વિજય કોઈ ટ્રોફી જીતવામાં નથી, પણ દરેક પરિસ્થિતિમાં અડગ રહેવાના આપણા નિર્ણયમાં છે. આવા જ પ્રેરણાદાયક અને ઊંડાણપૂર્વકના વિચારો માટે અમારી યુટ્યુબ ચેનલ ગીતા અમૃત સાથે જરૂરથી જોડાઓ. જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો પ્લીઝ તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર.